નમસ્કાર મિત્રો, 2024ના ચોમાસાને લઈને ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું 2024ના ચોમાસા. 2024નું ચોમાસું કેવું રહેશે, નોર્મલ રહેશે, સારું રહેશે, ખૂબ સારું રહેશે કે નબળું જવાની પણ કોઈ શક્યતા છે તેની વાત કરીશું. સાથે 2024નું ચોમાસું હાલના સંકેતો પ્રમાણે અને દેશી વિજ્ઞાનની આગાહી પ્રમાણે કઈ તારીખથી રાજ્યમાં બેસી શકે છે તેની પણ વાત કરીશું. અને આગામી દિવસોમાં વાવાઝોડાની પણ મોટી શક્યતા છે. મિત્રો, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, ગઈકાલે જ અમેરિકાની જાણીતી હવામાની વેધર સંસ્થાએ આપણા ભારતના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આ વર્ષે ભારતના ચોમાસામાં અલ નીનોની શક્યતાને ગણવામાં આવી છે. મિત્રો, હું તમને જણાવવા માંગીશ કે અલ નીનો એક કુદરતી ઘટના છે. ચોમાસામાં જો અલ નીનોની અસર ન્યુટ્રલ અથવા ન્યુટ્રલ કરતાં ઓછી જોવા મળે તો એકંદરે ચોમાસું સારું જતું હોય છે. પણ આ વર્ષે જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે આપણા ભારતમાં અલ નીનોની અસર ન્યુટ્રલ અથવા ન્યુટ્રલ કરતાં ઓછી નહીં પણ વધારે જોવા મળી શકે. એટલે કે અલ નીનો પોઝિટિવ તરફ જાય તેવા ઇન્ડિકેટરો મળી રહ્યા છે. અને અલ નીનો જો પોઝિટિવ બાજુ જાય તો એ થોડા નબળા ચોમાસાના સંકેતો માનવામાં આવતા હોય છે. પરંતુ મિત્રો, સારા સમાચાર એ છે કે આ વર્ષે આઈઓડી પોઝિટિવ તરફ રહી શકે છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોઝિટ. અને જો આઈઓડી પોઝિટિવ રહે તો અલ નીનોની અસર પણ ચોમાસામાં થતી નથી અથવા ઓછી થાય છે. એટલે આપણા ગુજરાતનું ચોમાસું જોઈએ તો એકંદરે સારું જ રહી શકે છે. 96% કરતાં વધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મિત્રો, હવે વાત કરીએ કઈ તારીખથી રાજ્યમાં 2024ના નૈઋત્યના ચોમાસાનું આગમન થશે. મિત્રો, દર વર્ષે જૂન મહિનાની 1લી તારીખની આજુબાજુ કેરળમાં ચોમાસું બેસતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે કેરળમાં ચોમાસું બેસે એ પછી 15 અથવા 17મા દિવસે આપણા ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું હોય છે. એટલે દેશી વિજ્ઞાનની આગાહી પ્રમાણે વાત કરીએ તો 15 અથવા 17મી જૂને રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે. મિત્રો, હવે વાત કરીએ સાયક્લોનના સમાચારની, વાવાઝોડાના સમાચારની. હાલના સંકેતો પ્રમાણે બંગાળની ખાડીમાં પ્રી મોન્સૂન સાયક્લોન બની શકે છે. પ્રી મોન્સૂન સાયક્લોન એટલે કે ચોમાસા પહેલાં વાવાઝોડું બને તેવી શક્યતા છે. જોકે આપણે સૌ જાણીએ છીએ બંગાળની ખાડી આપણા ગુજરાતથી હજારો કિલોમીટર દૂર છે અને બંગાળની ખાડીના વાવાઝોડા ગુજરાતને કોઈ અસર કરતા નથી. પણ વાવાઝોડાની અસરના કારણે વહેલી વાવણી થઈ જાય આવી શક્યતાને પણ આપણે નકારી શકતા નથી. તો મિત્રો, આ હતા 2024ના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. જો આગામી દિવસોમાં આપણી સરકારી સંસ્થા હવામાન વિભાગની પણ આગાહી આવશે એટલે પળે પળના સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે નહીં એ પણ નીચે કોમેન્ટમાં તમે જણાવી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો. આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.